Hello students, let's learn English Standard 10 Unit 6 and 7 Grammar Indirect Speech. Indirect સ્પીચમાં આગળ આપણે બેઝિક રૂલ્સ અને વિધાન વાક્યોનો ઇનડાયરેક્ટ સ્પીચનો અભ્યાસ કર્યો. તો હવે આગળ બીજો પ્રકાર ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ કેવી રીતે થાય તેનો આપણે અભ્યાસ કરીએ. તો ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ સૌથી પહેલા કોષ્ટકમાં આપણે જોઈએ વાક્યનો પ્રકાર. આગળના વિડીયોમાં આપણે વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ જોયું. તો બીજો પ્રકાર ઇન્ટ્રોગેટિવ પ્રશ્ન વાક્ય. પ્રશ્ન વાક્યના બે પ્રકાર છે. એક ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ કે જે પ્રશ્નનો જવાબ હા કે નામાં આવે, યસ કે નોમાં, તેવું પ્રશ્ન વાક્ય. અને બીજો પ્રકાર છે WH ક્વેશ્ચન્સ કે જેની શરૂઆત WH એટલે કે હુ, વોટ, વેન, હાઉ મેની વગેરેથી થતી હોય. તો આ બે પ્રકારના પ્રશ્ન વાક્યનો આપણે ઇનડાયરેક્ટ સ્પીચ જોઈએ. રિપોર્ટિંગ વર્બ બંને પ્રકારના પ્રશ્ન વાક્યમાં આસ્ક્ડ મૂકવામાં આવે છે. કે વિધાન વાક્યમાં આપણે સેડનું ટોલ્ડ કરતા હતા, અહીંયા સેડનું તમારે આસ્ક્ડ કરવાનું, સાંભળનાર હોય કે ન હોય. કંજક્શન ઇન્વર્ઝન ક્વેશ્ચનમાં ઇફ અથવા વેધર મૂકવામાં આવશે. બેમાંથી એક આપણે મૂકી શકીએ છીએ. WH પ્રશ્નાર્થ વાક્ય હોય તો જે WH પ્રશ્નાર્થ વાક્યમાં હોય તેનાથી જ વાક્ય જોડવામાં આવે છે. કે હુથી વાક્ય શરૂ થતું હોય કે હુ આર યુ, તો હુ એ સંયોજક બને છે. વોટ ઇઝ યોર નેમ, વોટ એ સંયોજક બને છે. એટલે કે સંયોજક તરીકે હુ, વોટ, વેન, હાય, હાઉ મેની, હાઉ, હાઉ મચ વગેરે. ત્યાર પછી ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય, અવતરણ ચિહ્ન વાળું વાક્ય, ચેન્જ ઇન ઇનડાયરેક્ટ સ્પીચ. તો એમાં શું ફેરફાર થાય છે તે આપણે જોઈએ. સૌથી પહેલો ફેરફાર, પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરો. મૌખિક લખવાનું નથી, ફક્ત મૌખિક રીતે આપણે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરવાનું. ત્યાર પછી ડુ, ડઝ, ડીડ કર્તાની આગળ હોય તો તે દૂર કરવાથી વિધાન વાક્ય બને. પ્રશ્નાર્થ વાક્યની શરૂઆતમાં જોઈ લેવાનું, ડુ, ડઝ, ડીડ હોય તો કાઢી નાખો, દૂર કરો, એટલે તરત જ વિધાન વાક્ય બનશે. ડુ યુ લાઈક મેથ્સ, તો ડુ કાઢી નાખો, યુ લાઈક મેથ્સ. આ રીતે વિધાન વાક્ય બનશે. ત્રીજો નિયમ, ટુ બી ના રૂપ એટલે કે એમ ઇઝ, આર, વોઝ, વેર, શેલ, વિલ. ટુ હેવ ના રૂપ હેવ, હેઝ, હેડ. અને મોડલ વર્બ કેન, મે, શુડ, વુડ, કુડ, મસ્ટ વગેરે. તો ટુ બી ના રૂપ, ટુ હેવ ના રૂપ અને મોડલ વર્બને કર્તા પછી મૂકવાથી વિધાન વાક્ય બને. આર યુ અ ટીચર, તો અહીં ટુ બી નું રૂપ આર છે, આર નું સ્થાન કર્તા પછી એટલે યુ પછી મૂકો, યુ આર અ ટીચર. આ રીતે વિધાન વાક્ય બનાવવાનું. આ ઉપરાંત સર્વનામ, કાળ અને સ્થળ સમયદર્શક શબ્દમાં ફેરફાર કરો, જે વિધાન વાક્યમાં આપણે કરતા હતા એ મુજબ. વાક્યના અંતે પૂર્ણ વિરામ મૂકો. તો ચાલો બંને પ્રશ્નાર્થ વાક્ય રચનાનો આપણે વિસ્તારથી અભ્યાસ કરીએ. તો સૌથી પહેલા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્યો નું ઇનડાયરેક્ટ સ્પીચ કઈ રીતે થાય તે આપણે જોઈએ.
પ્રશ્નાર્થ વાક્યના પ્રકાર. તો પ્રશ્નાર્થ વાક્યના પ્રકાર બે છે. પહેલો પ્રકાર આપણે જોઈએ, ઇન્વર્જન ક્વેશ્ચન્સ. પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હેલ્પિંગ વર્બ, સહાયક ક્રિયાપદ જેવા કે એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, શેલ, વિલ, ડુ, ડઝ, ડીડ, કેન, કુડ, મે, વુડ, શુડ, માઇટ, મસ્ટ વગેરેથી થતી હોય છે. પરિવાર કે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હેલ્પિંગ વર્બ, સહાયક ક્રિયાપદ એટલે કે ટુ બી ના રૂપ હોય, ટુ હેવ ના રૂપ હોય કે મોડલ વર્બ હોય, જેમ કે એમ ઇઝ, આર, વોઝ, વેર, હેવ હેઝ, હેડ, શેલ, વિલ, ડુ, ડઝ, ડીડ, કેન, કુડ, મે, વુડ, શુડ, માઇટ, મસ્ટ વગેરેથી થતી હોય છે. તો આવા પ્રશ્નાર્થ વાક્યોને ઇન્વર્જન ક્વેશ્ચન કહેવાય છે. અથવા એ પ્રશ્ન વાક્યનો જવાબ યસ કે નો માં આવે છે તેવા પ્રશ્ન વાક્ય. તો એનું ઇન્ડાયરેક્ટ સ્પીચ કઈ રીતે થાય તેની વાક્ય રચના આપણે જોઈએ. તો વાક્ય રચના એમની આ મુજબ છે. ડાયરેક્ટ સ્પીચમાં સૌથી પહેલા સ્પીકર એટલે કે બોલનાર આવે છે, રિપોર્ટર. સેડ, લિસનર, સાંભળનાર. અને અવતરણ ચિહ્ન વાળું વાક્ય ડાયરેક્ટ સ્પીચ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્ય છે. તો એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે સૌથી પહેલા સ્પીકર એટલે કે બોલનારમાં કંઈ ફેરફાર થતો નથી. સેડ હોય તો તેનું આસ્ક્ડ થાય છે, અથવા કોઈક વાર વધારે પૂછપરછ કરવા માટે ઇન્ક્વાયર્ડ પણ મૂકી શકો છો. આસ્ક્ડને બદલે ઇન્ક્વાયર્ડ પણ મૂકી શકાય. લિસનર, સાંભળનારના નામ સર્વનામમાં કંઈ ફેરફાર થતો નથી. સંયોજક ઇફ અથવા વેધર તમે મૂકી શકો. અને ડાયરેક્ટ સ્પીચનું જે વાક્ય છે તેનું રિપોર્ટેડ સ્પીચનું વાક્ય કરવાનું, એમાં શું શું ફેરફાર થાય તે આપણે હવે વિસ્તારથી જોઈએ. નીલા said to Anil, is this your pen? તો આ પ્રશ્ન વાક્ય છે. is this your pen વાક્યની શરૂઆત is થી થાય છે, ટુ બી નું રૂપ છે એટલે ઇન્વર્જન ક્વેશ્ચન. આ પ્રશ્નનો જવાબ યસ કે નો માં આવે છે. તો તેનું ઇનડાયરેક્ટ સ્પીચ બનાવવા માટે સૌથી પહેલા કે નીલા બોલનાર એમાં કંઈ ફેરફાર નહીં થાય એટલે નીલા આવશે. સાંભળનાર હોય કે ન હોય પ્રશ્નાર્થ વાક્યમાં સેડ ટુ નું આસ્ક્ડ મૂકવાનું એટલે નીલા આસ્ક્ડ. સાંભળનારના નામ કે સર્વનામમાં કંઈ ફેરફાર નહીં થાય એટલે આવશે અનિલ, નીલા આસ્ક્ડ અનિલ. હવે ઇન્વર્જન ક્વેશ્ચન એટલે યસ કે નો માં જવાબ આવે તેવું પ્રશ્ન વાક્ય છે એટલે સંયોજક મૂકો ઇફ. હવે આ પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય કરવાનું. ઇઝ ધીસ યોર પેન એનું વિધાન વાક્ય બનાવવા માટે એટલે કે ઇઝ ટુ બી નું રૂપ છે એનું સ્થાન કરતા પછી એટલે મૌખિક રીતે બનાવવાનું છે, લખવાનું નથી. ધીસ ઇઝ યોર પેન, ધીસ ઇઝ યોર પેન આ વિધાન વાક્ય આપણે બન્યું. હવે એમાં નિયમ મુજબ ફેરફાર કરો. તો સૌથી પહેલા આવી ગયું ધીસ, ધીસ નું થશે ધેટ. ઇઝ કાળમાં ફેરફાર થશે, ઇઝ નું થશે વોઝ. ને યોર એ સાંભળનાર અનિલ માટે વપરાયું છે એટલે અનિલ માટે આવશે હિઝ એટલે ધેટ વોઝ હિઝ પેન અને પૂર્ણ વિરામ આવશે. તો ચાલો આપણે એનો જવાબ જોઈએ. નીલા asked Anil if that was his pen. ફરીવાર સમજીએ. નીલાનું નીલા,
said to નું asked, અનિલનું અનિલ, સંયોજક if, is છે એનું સ્થાન બદલાઈ જશે this is your pen. વિધાન વાક્ય બનાવવાનું એટલે this નું થશે that, is this is એટલે is સાથે is નું ભૂતકાળ થશે was, that સાથે પણ આવશે was. your એટલે કે અનિલની પેન એટલે his pen. નીલા asked અનિલ if that was his pen. બીજું ઉદાહરણ જોઈએ. જીગર said to Jigna, may I take your notebook for a while? તો સૌથી પહેલા બોલનાર જીગર, એમાં કંઈ ફેરફાર નહીં, જીગરનું જીગર. said to નું asked, જીજ્ઞાનું જીજ્ઞા, સાંભળનારમાં પણ કંઈ ફેરફાર નહીં. સંયોજક if. હવે મેનું વિધાન વાક્ય બનાવો એટલે મેનું સ્થાન આઈ મે ટેક એટલે આઈ પછી જતું રહેશે. મેનું સ્થાન કરતા પછી જતું રહેશે એટલે સૌથી પહેલા આઈ નો ફેરફાર થશે. આઈ જીગર માટે હી, મેનું માઇટ, હી માઇટ ટેક યોર એટલે સાંભળનાર, જીજ્ઞા માટે હર નોટબુક ફોર અ વાઇલ. ચાલો આપણે વિસ્તારથી જવાબ જોઈએ. જીગર asked Jigna if he might take her notebook for a while. ફરીવાર જીગરનું જીગર, said to નું asked, સાંભળનાર જીજ્ઞા, સંયોજક if. વિધાન બનાવતા મેનું સ્થાન આઈ પછી જશે એટલે આઈ નું થશે હી જીગર માટે, મે નું ભૂતકાળ માઇટ, સહાયક ક્રિયાપદ વત્તા મૂળરૂપ આવે એટલે ટેક નું ટેક, યોર જીજ્ઞા માટે એટલે હર, ત્યાર પછી કોઈ ફેરફાર થાય ને છેલ્લે પૂર્ણ વિરામ. જીગર asked Jigna if he might take her notebook for a while. ત્રીજું ઉદાહરણ જોઈએ. સુરેશ said to Jay, will Mr. Shah accept your proposal? તો હવે આપણે જવાબ જોઈએ. સુરેશ asked Jay if Mr. Shah would accept his proposal. સુરેશ સાંભળનારમાં કંઈ ફેરફાર નહીં. said to નું asked, બોલનાર અને સાંભળનારમાં કંઈ ફેરફાર થતો નથી એટલે જયનું જય. સંયોજક if. વિલનું સ્થાન કરતા પછી એટલે મિસ્ટર શાહ પછી જશે, મિસ્ટર શાહ વિલ એટલે ત્રીજા પુરુષના નામ હોય તો એમાં કંઈ ફેરફાર થતો નથી એટલે મિસ્ટર શાહ. વિલનું વુડ, એક્સેપ્ટ, વુડ વત્તા મૂળરૂપ અને વિલ વત્તા પણ મૂળરૂપ આવે એટલે ક્રિયાપદમાં કંઈ ફેરફાર નહીં. અને યોર જય માટે સાંભળનાર માટે એટલે હિઝ પ્રપોઝલ. સુરેશ asked Jay if Mr. Shah would accept his proposal. ત્રીજું ઉદાહરણ જોઈએ. The teacher asked the students. ચોથું ઉદાહરણ. Do you want to go to Delhi by air? The teacher asked the students if they wanted to go to Delhi by air. The teacher. બોલનારમાં કંઈ ફેરફાર નહીં. ઘણીવાર તમને વિધાન વાક્યમાં આસ્કડ આપ્યું હોય સેડની જગ્યાએ તો એમાં કંઈ ફેરફાર કરવાનો હોતો નથી. આસ્કડનું આસ્કડ રહેશે. The teacher asked the students. સંયોજક આવશે if. હવે જો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆતમાં ડુ, ડઝ કે ડીડ હોય તો એ દૂર કરવાથી જ એનું વિધાન વાક્ય બની જશે. આ ડુ કાઢી નાખો એટલે વાક્ય વધ્યું જુઓ. યુ વોન્ટ ટુ ગો ટુ દિલ્હી બાય એર એટલે યુનું થશે સાંભળનાર સ્ટુડન્ટ્સ માટે ધે. ત્રીજો પુરુષ બહુવચન. વોન્ટ વાક્ય છે ડુ એટલે કે સાદું વર્તમાન કાળ એટલે વોન્ટનું ભૂતકાળ થશે વોન્ટેડ. પછી કોઈ ફેરફાર નહીં. ટુ ગો ટુ દિલ્હી બાય એર. The teacher asked the students if they wanted to go to Delhi by air. પાંચમું ઉદાહરણ જોઈએ. Hina said to Hema, will you go to Baroda if you get a job there? Hina asked Hema.
if he would go to Baroda if he got a good job there. બોલનાર હિનામાં કંઈ ફેરફાર નહીં. said to નું asked. હેમાંગ સાંભળનારમાં કંઈ ફેરફાર નહીં. હેમાંગનું હેમાંગ. સંયોજક if. will નું થશે he. સોરી will છે એનું વિધાન વાક્ય બનાવતા યુ પછી આવી જશે યુ will. એટલે યુ નું થશે he. will નું would વત્તા મૂળરૂપ એટલે ગો નું ગો ટુ બરોડા. હવે અહીંયા બીજું વાક્ય છે વિધાન વાક્ય છે એટલે if એ સંયોજક તરીકે છે પણ વિધાન વાક્યમાં ઇનડાયરેક્ટ સ્પીચના સંયોજક તરીકે નથી. શરત દર્શક વાક્ય છે કે જો તને બરોડામાં નોકરી મળે તો તું ત્યાં જઈશ. એટલે આ if શરત દર્શક છે, કન્ડિશન બતાવે છે અને આ if એ સંયોજક તરીકે છે. એટલે યુ નું હી હેમાંગ માટે. ગેટ વર્તમાન કાળનું ભૂતકાળ ગોટ a job there. Hina asked Hemang if he would go to Baroda if he got a job there. હવે પ્રશ્નાર્થ વાક્ય રચનામાં બીજો પ્રકાર જોઈએ WH ક્વેશ્ચન. પ્રશ્ન વાક્યની શરૂઆત WH ક્વેશ્ચન્સ જેવા કે who, what, when, why, where, whom, which, whose, how many, how much, how old, how far વગેરેથી થતી હોય છે. તો આવા WH શબ્દો વાક્યની શરૂઆતમાં હોય તો એને WH ક્વેશ્ચન કહે છે. who, what, when વગેરે. તો એની વાક્ય રચના આપણે જોઈએ. તો વાક્ય રચનામાં સૌથી પહેલા ડાયરેક્ટ સ્પીચ જોઈએ. સ્પીકર, સેડ, લિસનર અને ડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ. ઇનડાયરેક્ટ સ્પીચમાં સૌથી પહેલા સ્પીકર, સેડનું આસ્કડ, લિસનર, સંયોજક WH ક્વેશ્ચન્સ અને રિપોર્ટેડ સ્પીચ સેન્ટેન્સ. તો પ્રથમ પ્રશ્ન વાક્યની જેમ અહીંયા સેડનું આસ્કડ સાંભળનાર હોય કે ન હોય સેડનું તમારે આસ્કડ જ કરવાનું. સેડ હોય કે સેડ ટુ હોય. સંયોજક તરીકે WH ક્વેશ્ચન એટલે વાક્યની શરૂઆત who થી થતી હોય કે who are you તો who સંયોજક. what is your name તો what સંયોજક. when will you come તો when સંયોજક. how many apples do you eat every day તો how many સંયોજક. એટલે ડાયરેક્ટ સ્પીચમાં જે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆતમાં WH શબ્દ હોય તેને સંયોજક તરીકે મૂકો. ત્યાર પછી રિપોર્ટેડ સ્પીચમાં ફેરફાર વિધાન વાક્ય બનાવીને સ્થળ, સમયદર્શક, કાળ અને સરનામા નિયમ મુજબ ફેરફાર કરો. તો ચાલો તેના ઉદાહરણ આપણે જોઈએ. Nayan said to Tamanna, who wrote this letter yesterday? તો સૌથી પહેલા આવશે નયન. said to નું asked. તમન્ના બોલનાર અને સાંભળનારમાં સર્વનામ હોય કે નામ હોય તેમાં કંઈ ફેરફાર કરવો નહીં. એટલે અહીં said to નું ફક્ત asked થશે. હવે સંયોજક પ્રશ્ન વાક્ય who થી શરૂ થાય છે એટલે who એ સંયોજક તરીકે મૂકી દો. હવે જે વાક્ય વધ્યું છે આમાં કોઈ કરતા નથી કારણ કે who વાળા વાક્યમાં કરતા ન એટલે વિધાન વાક્ય બની ગયું. એટલે હવે કાળમાં ફેરફાર કરીને મૂકી દો. રોટ એટલે સાદો ભૂતકાળ એનો પૂર્ણ ભૂતકાળ થશે હેડ રિટન. ધીસ નું થશે ધેટ. લેટર નું લેટર અને યસ્ટરડે નું ધ પ્રીવિયસ ડે અથવા ધ ડે બિફોર. પૂર્ણ વિરામ. ચાલો આપણે જવાબ જોઈએ. નયન આસ્ક્ડ તમન્ના who had written that letter the previous day. ફરીવાર જુઓ નયનનું નયન, said to નું asked, સાંભળનાર તમન્નાનું તમન્ના. who એ સંયોજક તરીકે વપરાશે પણ પહેલો અક્ષર
કેપિટલ છે ત્યાં સ્મોલ કરવો, ખાસ ધ્યાન રાખવું. અહીંયા પ્રશ્નાર્થ વાક્ય તરીકે છે ડાયરેક્ટ સ્પીચમાં, અને ઇનડાયરેક્ટમાં સંયોજક તરીકે છે. રોટ સાદો ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ, હેડ રિટન, ધીસ નું ધેટ, લેટર અને યસ્ટરડે નું ધ પ્રીવિયસ ડે અથવા ધ ડે બિફોર. બીજું ઉદાહરણ જોઈએ. કમલેશ સેડ ટુ કિરણ, વોટ ઇઝ યોર ફાધર? કમલેશ આસ્ક્ડ કિરણ what her father was. બોલનારમાં કંઈ ફેરફાર નહીં કમલેશ, said to નું asked, સાંભળનારમાં કંઈ ફેરફાર નહીં કિરણ, સંયોજક what નું what, where is નું સ્થાન બદલાઈ જશે, your father is. what is your father? તમે જવાબ આપો એટલે ખ્યાલ આવશે is નું સ્થાન ક્યાં આવે. what is your father? my father is a teacher, my father is a farmer. એટલે your નું સ્થાન પહેલા આવશે, your કિરણ માટે એટલે her. કિરણ છોકરો પણ હોય તો અહીં હિઝ પણ થઈ શકે, એટલે વોટ હર અથવા હિઝ ફાધર અને ઇઝ નું થશે વોઝ. વોટ હર ફાધર વોઝ. કમલેશ આસ્ક્ડ કિરણ વોટ હર ફાધર વોઝ. ત્રીજું ઉદાહરણ જોઈએ. ધ ટીચર સેડ, વાય આર યુ લેટ ટુડે નેહા? The teacher asked Neha why she was late that day. સૌથી પહેલા બોલનાર ધ ટીચર, સેડ નું આસ્ક્ડ. હવે સાંભળનાર અવતરણ ચિહ્નવાળા વાક્યમાં છે. આ રીતે સાંભળનાર હોય તો એને આપણે રિપોર્ટિંગ વર્બ પછી સાંભળનારને મૂકવો પડે. નામ હોય કે સર્વનામને આપણે મૂકવું પડે, એટલે આસ્ક્ડ પછી આવશે નેહા. સંયોજક વાય. આર નું સ્થાન બદલાઈ જશે, યુ આર લેટ ટુડે, એટલે યુ નો ફેરફાર પહેલા થશે યુ નેહા માટે એટલે શી. આર નું વોઝ કે વેર, એમ ઇઝ આર નું વોઝ કે વેર થાય. આર નું વેર મૂકી નથી દેવાનું, કારણ કે યુ નું અહીંયા સી થયું એટલે સી સાથે વોઝ આવશે. ઉતાવળમાં આર નું વેર ભૂતકાળ મૂકવું નહીં, કરતા પ્રમાણે વોઝ કે વેર મૂકવું. એટલે શી વોઝ લેટ ટુડે નું થશે ધેટ ડે. The teacher asked Neha why she was late that day. Tanisha said to Manisha, when will your brother come to my house? Tanisha asked Manisha when her brother would come to her house. Tanisha said to નું asked, Manisha સંયોજક when, will નું સ્થાન બદલાઈ જશે, your brother will, એટલે your brother માં your નું પહેલા થશે કોનો ભાઈ મનીષાનો, એટલે her brother. will નું would, would વત્તા મૂળ રૂપ એટલે કમ નું કમ. ટુ માય નું એટલે કે કોનું ઘર, તનિષાનું એટલે her house. Tanisha asked Manisha when her brother would come to her house. Vijay said to Kiran, where does Maya live? Vijay asked Kiran where Maya lived. સૌથી પહેલા વિજય બોલનાર, said to નું asked, સાંભળનાર કિરણ, where નું where સંયોજક તરીકે. હવે ડુ ડઝ કે ડીડ હોય કાઢવાથી વિધાન વાક્ય બને, એટલે ડઝ દૂર કરો એટલે વિધાન વાક્ય થઈ ગયું. એટલે માયા નામ છે, એમાં કંઈ ફેરફાર નહીં થાય, એટલે માયા. લીવ સાદો વર્તમાન કાળ, ડુ ડઝ વત્તા મૂળરૂપ હોય તો સાદો વર્તમાન કાળ ન થાય, સાદો ભૂતકાળ, એટલે અહીં લીવ નું થશે લીવડ. વિજય આસ્ક્ડ કિરણ where માયા lived. તો આ રીતે બે પ્રકારના પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ આપણે શીખ્યા. તો હવે એના આધારે તમારે એક્સરસાઇઝ તમને આપવામાં આવશે, તે તમારે લખવાની રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.